शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वंदे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं। सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामिनारायण धोलेरा धाम में विराजमान मदन मोहनजी महाराजना द्विशताब्दी महोत्सव उपक्रमे આપણું આ વડતાલ ધામ ન્યૂજર્સી સમરસેટમાં વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિક દેવોના 22મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ખૂબ જ દિવ્ય સભાનું આયોજન કરવામાં આવેલું છે। ત્યારે તેમાં જો છેલ્લા 2-3 દિવસથી આપ સર્વે ભક્તોને શ્રીમદ ભાગવત ગ્રંથનું કથાનું શ્રવણ કરાવે છે। ખૂબ જ વિદ્વાન છે, વેદાંતાચાર્ય છે એવા શાસ્ત્રી સ્વામી શ્રી નિલેશ સ્વરૂપદાસજી સ્વામી एवं सभा में उपस्थित अपना बधाईना गुरुस्थाने विराजमान परम पूज्य धर्म धुरंधर 1008 आचार्य महाराज श्री, उपस्थित बहनों सभा में लक्ष्मी स्वरूपा गादीवाड़ा मातुश्री, तेम सभा में उपस्थित सत्संग महासभा प्रमुख शास्त्री स्वामी श्री नौतम प्रकाशदासजी स्वामी, न्यूजर्सी समरसेट मंदिर महंत एवं शास्त्री स्वामी श्री रामदासजी स्वामी, शास्त्री स्वामी श्री भक्ति प्रकाशदासजी स्वामी, धोलेरा मंदिर से पधारेला त्याना मुख्य कोठारी एवं हरिकेशवदासजी स्वामी, हरिप्रकाश स्वामी, घणा बधा संतो उपस्थित है। त्यारे उपस्थित सर्वे आदरणीय ब्रह्मनिष्ठ संतो, सर्वे यजमान श्रीओ और सर्वे वाला हरिभक्तों ने मारा भावथी जय स्वामीनारायण। वाला भक्तों, आपणे बहु भाग्यशाળી છીએ કે શ્રીજી મહારાજ स्वयं आ पृथ्वी पर अवतार धारण करीने आ संप्रदायनी स्थापना આપણને કરીને આપી। પોતાના સમકાલીન સમયમાં અનેક સંતોને સાથે લઈને વિચરણ એમને કર્યું। 6 મોટા મંદિરના નિર્માણ કાર્ય કર્યા। એમાં શ્રી નરનારાયણ દેવ હોય, લક્ષ્મીનારાયણ દેવ હોય, મદન મોહનજી મહારાજ હોય કે પછી પોતાનું એકમાત્ર સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ હોય, આ બધાએ ભગવાનના ભગવત સ્વરૂપની પ્રતિષ્ઠા આપણને કરીને આપી। બેદેશ ગાદીની સ્થાપના આપણને કરીને આપી। આપણે બધાએ જીવનમાં કેવી રીતના વર્તવું જોઈએ એના માટે સ્વયં શિક્ષાપત્રીજી લખીને આપી। ત્યારે આવો દિવ્ય સંપ્રદાય, આ સત્સંગની પ્રાપ્તિ આપણને થઈ છે, માટે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ। આ મૂળ સંપ્રદાય, આ મૂળ સત્સંગ આપણને પ્રાપ્ત થયો હોય તો આ સત્સંગ પ્રત્યેની લાગણી, આ સંપ્રદાય પ્રત્યેની લાગણી, તેમજ આપણા દેવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોય, નરનારાયણ દેવ હોય, હરિકૃષ્ણ મહારાજ હોય, આમના પ્રત્યેનો આપણો સ્નેહ, એ પ્રેમ કઈ પ્રકારનો હોવો જોઈએ? સાધારણ પ્રેમ તો હોવો ના જોઈએ। કારણ કે જેમ હમણાં વક્તાશ્રીએ કથામાં પણ આપણે કીધું કે આપણી રક્ષા કોણ કરે છે, આપણી ગર્ભમાં કોણે રક્ષા કરી, આપણી હમણાં કોણ રક્ષા કરી રહ્યું છે, એવા ભગવાનની આપણને ઓળખાણ થઈ છે। એ ભગવાન પ્રત્યેનો પ્રેમ, એ ભગવાન પ્રત્યેનો સ્નેહ કેવો હોવો જોઈએ? તો ગરડા પ્રથમ પ્રકરણના 59માં વસ્ત્રમૂતમાં મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે ભગવાન પ્રત્યે અસાધારણ પ્રેમ, અસાધારણ સ્નેહનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ આનો ઉત્તર કર્યો કે સૌથી પહેલાં તો ભગવાનમાં વિશ્વાસ હોવો જોઈએ કે અમને જે ભગવાનને પ્રાપ્ત થયા છે એ જ સર્વકર્તા હર્તા છે, એ જ સાક્ષાત ભગવાન છે। સૌથી પહેલાં તો એવો વિશ્વાસ હોવો જોઈએ। એની સાથે સાથે આસ્તિકતા હોવી જોઈએ। આસ્તિકતા એટલે શાસ્ત્રમાં જે ભગવાનની લીલા આદિક ચરિત્રો લખેલા છે, જે લીલા ચરિત્રો આપણે સત્પુરુષના મુખેથી કથા વાર્તાના દ્વારા પ્રાપ્ત કરીએ છીએ, સાંભળીએ છીએ, એમાં વિશ્વાસ હોવો જોઈએ। અને એની સાથે સાથે ભગવાનના જે ઐશ્વર્ય છે કે જે ભગવાન ધામમાં વિરાજમાન છે, ગોલોક હોય, વૈકુંઠ હોય, એ બધા ધામના પતિ છે, જે ભગવાનના રૂવાળોમાં અનેક બ્રહ્માંડ આદિક ફરી રહ્યા છે, જે ભગવાન આ પૃથ્વીના સર્વ કરતા હરતા છે, આવા પ્રકારનું સમજણ જ્યારે આપણને પ્રત્યક્ષ ભગવાનમાં દેખાય છે અને નિશ્ચય થાય છે, ત્યારે આપણે એવું માનવું કે આપણે ભગવાન પ્રત્યે આપણું અસાધારણ પ્રેમ છે, અસાધારણ સ્નેહ છે। ત્યારે વાલા ભક્તો, તમે બધા ભક્તો તો બહુ ભાગ્યશાળી છો। છેલ્લા 22 વર્ષથી પ્રત્યક્ષ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજની તમને પ્રાપ્તિ થઈ છે। આપણે વારે વારે એવું કહીએ છીએ કે અહીંયા જે બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ, જે વડતાલમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ છે, તે જ હરિકૃષ્ણ મહારાજ અહીંયા બિરાજમાન છે, એવું આપણે વારે વારે કહીએ છીએ। તેની પાછળનું શું કારણ છે? એની પાછળનું એ કારણ છે કે જે શ્રીજી મહારાજ આપણને પ્રાપ્ત થયા, જે ભગવાને આપણને શિક્ષાપત્રીજી લખીને આપી, એ જ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કીધું કે મદરૂપમ ઇતિ મદવાણી, કે મારી વાણી એ મારું સ્વરૂપ છે।
એ જ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આપણને લખીને આપ્યું કે આચાર્યણેવ દત્તમ યદ યચ્ચ તેને પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમેવ તરતુ યત, કે ધર્મવંશના આચાર્ય હોય એમને જે ભગવાન શ્રી કૃષ્ણ આદિ ભગવાનના ભગવત સ્વરૂપોની પ્રતિષ્ઠા કરીને આપી હોય એમાં તો હું અવશ્યપણે વિરાજમાન છું. ત્યારે આથી 22 વર્ષ પૂર્વે અહીંયા આગળ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિક દેવોની પ્રતિષ્ઠા આપણને કરીને આપી. માટે આપણે કહીએ છીએ કે જે ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે તે જ ભગવાન વડતાલમાં હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપમાં બિરાજમાન છે, ને એ જ ભગવાન આજે ન્યૂજર્સી સમરસેટમાં બિરાજમાન છે. જે લક્ષ્મીનારાયણ દેવ વૈકુંઠમાં બિરાજમાન છે એ જ લક્ષ્મીનારાયણ દેવ અહીંયા બિરાજમાન છે. આપણું આ વડતાલ ધામ છે અને આપણે વડતાલ ધામ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળ વડતાલના આચાર્ય મહારાજ શ્રી આવતા હોય, વડતાલના સંતો આવતા હોય, વડતાલના આપ સરે હરિભક્તો છો, માટે આને વડતાલનું મંદિર કહેવામાં આવ્યું છે. ત્યારે શ્રીજી મહારાજે જે વડતાલમાં વચન આપેલું છે કે પૂર્ણમાસ્યમ એ ચ ગ્રામાંતરાદપી, કે જે ભક્તો દૂર દેશાંતરથી દરેક પૂર્ણિમા અહીંયા આવીને લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના શ્રદ્ધાથી દર્શન કરશે, એ બધા ભક્તોને ભુક્તિ તતેવ સ્થિતામ મુક્તિમ, ભુક્તિ અને મુક્તિ આ બંનેની પ્રાપ્તિ અહીંયા બિરાજમાન દેવના દ્વારા પ્રાપ્ત થશે. ત્યારે વાલા ભક્તો, તમે અહીંયા વિદેશમાં રહો છો, પરંતુ આપણને અહીંયા વડતાલ ધામની પ્રાપ્તિ થઈ છે. જો આપણે સહેજે શુદ્ધ શ્રદ્ધાની સાથે, નિષ્ઠાની સાથે અહીંયા પૂર્ણિમાના દિવસે પણ અહીંયા આવીને લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરશું તો સમાન ફળની પ્રાપ્તિ આ ન્યૂજર્સીમાં પણ આપણને થશે. કારણ કે અહીંયા ભગવાન પ્રત્યક્ષ બિરાજમાન છે. આમ તો ન્યૂજર્સીની જો આપણે વાત કરીએ તો આખા અમેરિકામાં સૌથી શિરમોળ સત્સંગ સમાજ આપણે કહી શકાય. કારણ કે વર્ષો જૂનો અહીંયાનો સત્સંગ છે. ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો ન્યૂજર્સી ખાતે રહેતા હોય છે. શનિવાર આદિક જ્યારે સભા થતી ત્યારે કેટલા બધા હરિભક્તો પણ અહીંયા આવીને કથા વાર્તાનો લાભ લેતા હોય છે. ત્યારે અહીંયા જે સત્સંગની વૃદ્ધિ થઈ છે એમાં તો 100% હરિકૃષ્ણ મહારાજની કૃપાદૃષ્ટિ તો છે જ, આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદ તો છે જ, પણ અમે એવું 100% માનીએ છીએ કે તમને જે સંતની પ્રાપ્તિ થઈ છે, શાસ્ત્રી સ્વામી રામદાસજીની પ્રાપ્તિ થઈ છે, એમના મંડળની પ્રાપ્તિ થઈ છે, જેના કારણે આજે અહીંયા સત્સંગ ખૂબ જ વૃદ્ધિને પામ્યો છે. આ સંતો રામદાસજી સ્વામી બહુ નિર્માણી સંત છે. એમને સહેજે બસ એવી જ લાગણી છે કે શ્રીજી મહારાજે જે આપણને આજ્ઞા આપેલી છે, 212 શ્લોકની શિક્ષાપત્રીજી હોય, 6 મોટા મંદિરના નિર્માણ કાર્ય કર્યા હોય, દેવો આપણને આપ્યા છે, એનો મહિમા કેવી રીતના 100% હરિભક્તોને પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કાયમે કરતા હોય છે. તે જ પ્રમાણે શ્રીરંગદાસજી સ્વામી, ભંડારી સ્વામી હોય, એમનો પણ એવો પ્રયત્ન, આગળ ભલે ના આવતા હોય પણ અંદર ખાને એમનો એવો જ પ્રયત્ન હોય કે દેવનો મહિમા હરિભક્તોની અંદર કેવી રીતના વધે, મંદિરમાં કેવી રીતના એના દ્વારા સેવા થાય. અને એવો ને એવો એમના 2 નવયુવાન સંતો, જગન્નાથદાસજી સ્વામી હોય કે જયપ્રકાશદાસજી સ્વામી હોય, આમ ઉંમર ભલે બંનેની નાની છે પરંતુ ઉંમર કરતાં ડબલ ઉંમરનું કામ આ બંને સંતો અહીંયા કરે છે. ત્યારે અમે એવું ચોક્કસ કહેવા માંગીએ છીએ કે ન્યૂજર્સી સત્સંગ સમાજ વડતાલ ધામનો આજે બહુ ભાગ્યશાળી છે કે તમને આવા સંતોની પ્રાપ્તિ થઈ છે. 24 કેરેટ ગોલ્ડ જેવા સંતો આપણને પ્રાપ્ત થયા છે. ત્યારે આવા સંતો જે આપણને કંઈ પણ આજ્ઞા કહેતા હોય, કઠોર વચન પણ કહેતા હોય, તો અવશ્ય એવું આપણે માનવું કે આપણા સત્સંગના હિતના માટે એવું કહે છે. ત્યારે આવા સંતોના કયા મુજબ આપણે રહીશું તો શ્રીજી મહાત્મા આપણે બહુ રાજી થશે. બસ આજના દિવસે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહનો દિવસ છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ન્યૂજર્સી સત્સંગ સમાજની ઉપર એમની અમિત દૃષ્ટિ કાયમ વરસતી રહે, કાયમ આવી જ રીતના વૃદ્ધિને આ સત્સંગ પામતો રહે, એ જ પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.